દિવાળી હોય કે હોળી, તહેવારોમાં ઘૂઘરા તો બનતા જ હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે મારા મમ્મી છે ને એ વર્ષોથી તેની ટ્રેડિશનલ રીતથી એ ઘૂઘરા બનાવતા આવ્યા છે. તો આજે મારા મમ્મી જ આ ઘૂઘરા બનાવશે. મારા મમ્મી છે ઘૂઘરા બનાવવામાં એક્સપર્ટ છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મીઠા ઘૂઘરા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો રવો લીધેલો છે, જેમાં મારા મમ્મી આ રીતના અટકળે જ ઘી એડ કરી દેતા હોય છે. પરંતુ પરફેક્ટ માપ માટે 500 ગ્રામ જેટલો રવો હોય તો તેની સામે આપણને 250 ગ્રામ જેટલા ઘીની જરૂર પડશે. જો પાછળથી તમને આ સ્ટફિંગ થોડું કોરું મોરું જણાય ને તો તમે 1 થી 2 ચમચી જેટલું ઘી પણ એડ કરી શકો છો. તો અમારા ઘરના બધા સભ્યોને ઘૂઘરા તો ખૂબ જ ભાવે છે. એટલે અમારા ઘરમાં 1 કિલોથી લઈને 1.5 કિલો સુધીના ઘૂઘરા તો બનતા જ હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ 3 થી 4 મિનિટ પછી તેનો થોડો એવો કલર ચેન્જ થયો છે અને થોડો એવો સોજી ફૂલવા પણ લાગ્યો છે. પરંતુ હજી આપણને 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. રવામાં એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય અને રવો છે ને ફૂલવા લાગે ને તો બસ ત્યાં સુધી જ આપણે રવાને શેકી લઈશું. 4 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ રવાનો આ રીતના થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને રવો છે ને એકદમ ફૂલીને સરસ એવો થઈ ગયો છે અને આખા ઘરમાં તેની સુગંધ ફેલાઈ રહી છે. તો બસ આ રીતના 3 પોઈન્ટ ક્લિયર થાય એટલે સમજવું કે આપણો રવો છે ને એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, હું તમને છે ને હાથમાં લઈને પણ થોડો રવો દેખાડી દઉં કે આ રીતના જો મમરા જેવો એકદમ સરસ કુરકુરો એવો આ બન્યો છે. તો બસ આ રીતનું જ રવાનું ટેક્સચર હોવું એ ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા ના વધારે પ્રમાણમાં ઘી છે ના ઓછા પ્રમાણમાં, તો એકદમ પરફેક્ટ એવું ઘી આમાં થયું છે. તો હવે આપણે જ્યાં સુધી આ ઠરી ના જાય ને ત્યાં સુધી આપણે આમાંથી આગળ કોઈ પણ પ્રોસેસ નહીં કરીએ. મીન્સ કે આ રવાને આપણે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને પછી જ આપણે આમાંથી આગળની પ્રોસેસ કરીશું. તો જ્યાં સુધી તો આ રવો ઠરે ને ત્યાં સુધીમાં તો આપણે તેનો લોટ બાંધી લઈએ. તો મીઠા ઘૂઘરામાં ઉપરનું લેયર બનાવવા માટે મેં અહીંયા 2 મોટી વાટકી જેટલો મેંદો લીધેલો છે. તેમાં આપણે મુઠ્ઠી પડે ને તેટલું આપણે મોણ દેવાનું છે. તો અહીંયા 3 થી 4 પાવડા જેટલું મોણ એડ કર્યું છે. તો જેટલી આપણે તેલની જરૂર પડશે એ અકોર્ડિંગ આપણે તેલ એડ કરશું. તો આ રીતના આપણે મસળી લઈએ. તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો મુઠ્ઠી પડે તેટલું સરસ આમાં મોણ સરસ એવું થઈ ગયું છે. તો હવે આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી લઈશું અને આ લોટ છે ને આપણે જે પૂરીનો લોટ બાંધતા હોય ને તેવો સરસ આ લોટ બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ છે એ સારી રીતે બાંધતા જઈશું. થોડી વારમાં એકદમ સરસ એવો માવા જેવો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો 2 થી 3 મિનિટ જેવું આપણે તેને આ રીતના મસળી લઈએ અને હવે ઉપરથી થોડું એવું તેલ એડ કરીશું અને ફરી 1 મિનિટ જેવું તેને આપણે મસળી લઈશું. હવે તેને આપણે ઢાંકીને રેસ્ટ આપીશું. જો તમારી પાસે ટાઈમ ના હોય ને તો તમે આમાંથી ડાયરેક્ટ પૂરી બનાવી શકો છો. તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. તો ફ્રેન્ડ્સ, આપણે જે રવાનું મિક્સચર બનાવ્યું હતું તે એકદમ સારી રીતે ઠરી ગયું છે. તો હવે આપણે તેની આગળની પ્રોસેસ કરીએ. તો અહીંયા રવાનું મિશ્રણ છે ને એકદમ સારું એવું ઠરી ગયું છે. તો હવે અહીંયા મેં માવાની જગ્યાએ પેંડા લીધેલા છે. તો આમાં પેંડાનો સ્વાદ છે ને ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા મેં 5 નંગ જેટલા પેંડા લીધેલા છે. તો આ રીતના તેને હાથેથી ચોળીને એડ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે બિલીવ નહીં કરો કે આમાં પેંડાનો ટેસ્ટ એ કેટલો સરસ આવે છે. તો એકવાર જરૂરથી તમે જ્યારે ઘૂઘરા બનાવો ત્યારે પેંડા આમાં એડ કરજો. અને તેની સાથે સાથે અહીંયા મેં 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને કાજુ બદામનો આ રીતના અધકચરા ટુકડા કરી લીધા હતા. તો તે પણ અહીં મેં એડ કરી દીધા છે. અને હવે આપણે ટોપરાનું છીણ એડ કરીશું. તો ટોપરાનું છીણ આમાં ખૂબ જ સરસ લાગતું હોય છે. તો અહીંયા અડધી વાટકી જેટલું મેં એડ કર્યું છે અને 10 થી 12 નંગ જેટલા આ રીતના આપણે સૂકી દ્રાક્ષ એડ કરીશું. જો આ રીતના મોટી હોય તો તેને થોડા આ રીતના ટુકડા કરી દેવા અને નાની હોય તો તેને આ રીતના
આખી જ એડ કરી દેવાની। તો ફ્રેન્ડ્સ આમાં કિસમિસનો સ્વાદ તો ખૂબ જ સરસ એવો આવતો હોય છે। અને હવે આપણે ઉપરથી દળેલી ખાંડ એડ કરીશું। તો ફ્રેન્ડ્સ અહીંયા દળેલી ખાંડ છે ને તમારે સ્વાદ અનુસાર એડ કરવાની, પરંતુ જો તમારે પરફેક્ટ માપ જોતું હોય તો આપણે 500 ગ્રામ જેટલો સોજી છે તો તેની સામે અડધી આપણે દળેલી ખાંડ એડ કરવાની, એટલે કે 500 ગ્રામ જેટલો રવો હોય ને તો તેની સામે 250 ગ્રામ જેટલી આપણે દળેલી ખાંડની જરૂર પડશે। તો બસ આવી રીતના આપણે હાથેથી બધું સારી રીતે મિક્સ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ આપણું આ રવાનું મિશ્રણ છે ને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે લોટમાંથી પૂરી વણી લેશું। તો ફ્રેન્ડ્સ અહીંયા જો લોટમાં એકદમ સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે। તો એકવાર આ રીતના તેને મસળી લઈએ અને તેમાંથી થોડો મોટો લુવો લઈને આ રીતના નાના નાના આપણે પૂરી જે વણીએ ને બસ તેમાં જેટલા લુવાની જરૂર પડે તે રીતના આવી રીતના નાના નાના લુવા આપણે વાળી લઈશું। હવે ઘૂઘરા માટેની આપણે પૂરીઓ વણી લઈશું। તો અહીંયા તમે 3 થી 4 જેટલી પૂરીઓ એકસાથે વણીને તેમાં ફિલઅપ કરીને અને પછી એ ઘૂઘરા બનાવી શકો છો। તો અહીંયા આપણે જે નોર્મલ પૂરી બનાવતા હોય ને તેના કરતાં થોડી મોટી સાઇઝની પૂરી આપણે વણીશું, કેમ કે આગળ આપણે છે ને એક સાચામાં જ ઘૂઘરા બનાવવાના છીએ, તો વધારાની જે કંઈ પાર્ટ હશે એ નીકળી જશે। તો આ રીતના એક મોટી સાઇઝની પૂરી અહીંયા મેં વણી પણ લીધેલી છે। તો હવે અહીંયા મેં ઘૂઘરા બનાવવા માટેનું બીબું એટલે કે એક સાચર લીધો છે, કે જેમાં આપણે 2 થી 2.5 ચમચી જેટલું આ રીતના આપણે જે મિશ્રણ બનાવેલું હતું એ આપણે એડ કરીશું અને આ રીતના આપણે તેને દબાવી દઈશું, એટલે ફરતી જે સાઈડની કિનારી છે ને ત્યાં ના આવી જાય। તો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે સાઈડની કિનારી હોય ને ત્યાં આ રવાનું મિશ્રણ ના આવવું જોઈએ, નહીંતર આપણે જ્યારે આ ઘૂઘરા તળીશું ને તો ત્યારે ઘૂઘરા ફાટી જશે અને આખું તેલ છે એ ખરાબ થઈ જશે। તો બસ આવી જ રીતના આપણે એકદમ પ્રેસ કરીને બાકીનો જે કંઈ લોટ હશે ને એ આપણે આ રીતના કાઢી નાખશું। તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એક ઘૂઘરો તો મેં અહીંયા વાળી પણ લીધો છે। તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આપણે આવી જ રીતના બીજા બધા ઘૂઘરા છે ને એ તૈયાર કરી લેશું। તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એક ઘૂઘરો તો અહીંયા બનીને તૈયાર પણ થઈ ગયો છે। તો કેટલી સરસ એવી ડિઝાઇન તેમાં આવી છે। ઘૂઘરાને તળવા માટે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું। તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે 3 થી 4 જેટલા ઘૂઘરા આમાં તળવા માટે એડ કરીશું। તો એકવારમાં જેટલા સમય ને તેટલા જ ઘૂઘરા આપણે એડ કરવાના રહેશે। તો અહીંયા લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે ઘૂઘરાને તળીશું, કેમ કે આને તળાતા બહુ જ વાર લાગતી નથી, કેમ કે ઉપરનું આપણે જે પૂરી છે એકદમ પતલી બનાવી છે અને અંદરનું જે મિશ્રણ છે એ એકદમ સરસ કૂક થયેલું છે। તો 2 થી 3 મિનિટમાં આ ઘૂઘરા છે ને એ સરસ એવા તળાઈ જશે। તો બસ આવી જ રીતના તેને એક સાઈડ 1 મિનિટ જેવા રાખવાના અને પછી તેને આ રીતના પલટાઈ દેવાના અને એકદમ આ પ્રોસેસ છે ને એકદમ ધીરે કરવાની, સ્લો, નહીંતર ઘૂઘરા છે ને એ વચમાંથી તૂટી જશે। તો ફ્રેન્ડ્સ અહીંયા જો થોડી વારમાં તો બંને સાઈડ આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તો તેને આપણે ઝારામાં લઈ લઈશું, એટલે જે કંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ નીચે નીતરી જશે। તો બસ આવી જ રીતના આપણે બીજા બધા ઘૂઘરા છે ને એ પણ તળી લઈશું। તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવા સરસ આ માવા વગરના મીઠા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમે ક્યારે બનાવો છો આવા ફેસ્ટિવલમાં ઘૂઘરા એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।